સુરતના કામરેજના ફાર્મ હાઉસમાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી રહી છે। સુરતના કામરેજના ફાર્મ હાઉસમાં ફાયરિંગની ઘટના બની છે। કઠોદરા ગામે ફાર્મ હાઉસમાં ફાયરિંગની ઘટના બની છે। મોડી સાંજે નજીવી બાબતે ફાયરિંગ કરાયું હોવાનું સામે આવી રહ્યું છે। ફાર્મ હાઉસના માલિકે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। ફાર્મ હાઉસથી પસાર થતા યુવકો સાથે બબાલ થઈ હતી, જો કે યુવાનોએ રોડ ચાલુ કરવા કહેતા ઝપાઝપી થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે। ઝપાઝપી બાદ યુવાનોએ અન્ય 3 મિત્રોને બોલાવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। ત્યારે સુરતના કામરેજના ફાર્મ હાઉસમાં ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી રહી છે। મોડી સાંજે નજીવી બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। કડોદરા ગામે ફાર્મ હાઉસમાં ફાયરિંગની ઘટના બની છે। ફાર્મ હાઉસના માલિકે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। ફાર્મ હાઉસથી પસાર થતા યુવકો સાથે જોકે બબાલ થઈ હતી। ઝપાઝપી બાદ યુવાનોએ અન્ય મિત્રોને બોલાવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। ત્યારે કઠોદરા ગામે ફાર્મ હાઉસમાં ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી રહી છે। મોડી સાંજે નજીવી બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો। ફાર્મ હાઉસના માલિકે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। ફાર્મ હાઉસથી પસાર થતા યુવકો સાથે જોકે બબાલ થઈ હતી। યુવાનોએ રોડ ચાલુ કરવા કહેતા ઝપાઝપી થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે। ઝપાઝપી બાદ યુવાનોએ અન્ય મિત્રોને બોલાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। સુરતના કામરેજના ફાર્મ હાઉસમાં ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે। વધુ વિગત સાથે સંવાદદાતા અક્ષય મકવાણા જોડાયા છે। જે અક્ષય, સુરતના કામરેજના ફાર્મ હાઉસમાં ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી રહી છે, શું છે વિગત? ચોક્કસ જણાવ્યું કે સુરતમાં કામરેજના કઠોદરા ગામે ફાર્મ હાઉસમાં એક ફાયરિંગની ઘટના બનવામાં આવી છે। ગતરોજ મોડી રાત્રે 9 જેવી બાબતે ફાર્મ હાઉસના માલિકે હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે અને ફાર્મ હાઉસની બહાર રસ્તા પરથી બધા યુવકો સાથે આજે ફાર્મ હાઉસના માલિક છે તેની સાથે બબાલ થઈ હતી। તે 9 જેવી બાબતે ફાર્મ હાઉસની બહાર રોડ પર જાલની ડાળખીઓ કાપતી વેળાએ જે ડાળખીઓ રોડ પર કાપતા હતા તે વચ્ચે રોડ જે છે તે બંધ થઈ ગયો હતો। તેને લઈને યુવાનોએ રોડ ચાલુ કરવા કહેતા જે માલિક છે તેની સાથે ઝપાઝપી થઈ હતી। ઝપાઝપી બાદ યુવાનોએ અન્ય મિત્રોને બોલાવ્યા હતા અને 8 થી 10 યુવાનો ભેગા થઈ ગયા હતા અને યુવાનોને ડરાવવા ફાર્મ હાઉસના માલિકે પોતાના લાયસન્સ વાળી રિવોલ્વરમાંથી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। આ બાબતે કામરેજ પોલીસ પણ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી અક્ષય, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।